તુલસીદાસજી મહારાજ એવું કહે છે કે જેનામાં ચાર વસ્તુ હોય એ ગુરુ બનવાને લાયક હોય. જેનામાં સુરુચિ હોય, જેનામાં સુવાસ હોય, જેનામાં રામ નામનો રસ હોય અને જે અનુરાગી માણસ હોય એ ગુરુ બનવાને લાયક છે. તુલસીદાસજી મહારાજ કહે છે કે હું સદગુરુના ચરણની પૂજા કરું છું. સદગુરુના ચરણની તો પૂજા છે જ, પણ સદગુરુના જમણા પગના નખની પણ પૂજા છે. શ્રી ગુરુ પદ નખ મની ગન જ્યોતિ. નખ કેવા છે? બોલે ગુરુના નખ મણી સમાન છે. અને તમને એક સિક્રેટ વાત કહું, કથાને ધ્યાનથી સાંભળો. હું તમે સવારથી લઈ અને સાંજ સુધી શું કરીએ છીએ? લક્ષ્મીની પાછળ દોડીએ છીએ. આજનો કળિયુગનો માણસ શું કરે? ક્યાંથી મને પૈસા મળે, ક્યાંથી મને પૈસા મળે. તમે જો સવાર દીનો દોડતો હોય, સાંજે લોથપોથ થઈને સૂઈ જાય, છતાંય આપણને મળે છે. અમુકની ઉપર કૃપા હોય ગુરુની, એને મળે. નહીતર જેટલો આપણો ભાવ હોય, જેટલી આપણી મનસા હોય એટલી ન મળે. લક્ષ્મી મેળવવાનું, લક્ષ્મીનું સરનામું ક્યાં? લક્ષ્મી ક્યાં રહી છે? કોઈને જાણવું છે? હે, જાણવું હોય તો કયો, તો કહો. લક્ષ્મીનો નિવાસ ક્યાં છે? કહી દઉં જો તરત જ. હા બાપુ, ઈ જલ્દી કયો. હે બાપુ, જલ્દી બતાવી દો, જલ્દી બતાવો. કે લક્ષ્મી ક્યાં રહી છે? મારો તુલસીજી મહારાજ એવું કહે છે કે લક્ષ્મી છે એ તમારા ગુરુના ચરણના જમણો પગ છે. એ જમણા પગના અંગૂઠાના નખના અગ્રભાગ ઉપર લક્ષ્મીનો નિવાસ છે. લક્ષ્મી ક્યાં રે? આપણા સદગુરુના જમણા પગના અંગૂઠાના નખના અગ્રભાગ ઉપર. અને એટલા માટે આપણે ગુરુના અંગૂઠાની પૂજા કરીએ છીએ. અંગૂઠો બ્રહ્મ છે. અને આ હું નથી કહેતો, તુલસીદાસજી મહારાજ કહે છે. શ્રી ગુરુ પદ નખ મનીગન. શ્રી એટલે લક્ષ્મી. ક્યાં રહે છે? બોલે ગુરુપદ નખ મનીગન જ્યોતિ. સદગુરુના પગના નખના અગ્રભાગ ઉપર લક્ષ્મીજીનો નિવાસ છે. અને તુલસીદાસજી મહારાજ તો ત્યાં સુધી કહે છે કે સદગુરુના ચરણને સેવો. ઈ ન થાય તો અંગૂઠાનું પૂજન કરો. અને સદગુરુના પગની અંદર જે રજ લાગી હોય ને એની કિંમત છે. મારો તુલસીજી કહે છે કે મારા ગુરુના ચરણની રજને હું મારી આંખની અંદર આજુ તો શું થાય? આપણા કવિઓ ગાય છે કે એ સખી હું જન્મની આંધળી મારા સદગુરુએ દઈ દીધી. આ જન્મથી લઈ અને આપણે તો આંધળા હોઈએ છે. હું ઘણી વાર એવું કહું કે માં છે ને, માં એ તમને પિતાનું સરનામું આપી શકે. માં દીકરાને એમ કહી શકે કે આ તારો પિતા. પણ સદગુરુ છે ને એ તમને દુનિયાનું સરનામું આપી શકે. આ ગુરુ છે.